શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે ડભોઈ બજારોમાં વસાણાની ચીજવસ્તુઓમાં માંગ વધી. ડભોઈ શિયાળાની જેમાં ઠંડીના આગમન સાથે જ વસાણાની ચીજવસ્તુઓની માંગ વધી રહી છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે ભારતમાં વર્ષો જૂના દાદીમાના નુસ્ખાઓમાં આયુર્વેદોમાં પણ વસાણા ખાઈને શરીરને તંદુરસ્ત રાખવાની વાત કરે છે. શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે જ ડભોઈ શહેર બજારોમાં વસાણાની ચીજવસ્તુઓની માંગમાં વધારો જોવા મળ્યો. શિયાળાની કડકડતી ઠંડીના આગમન સાથે ડભોઈમાં વસાણાની ડિમાન્ડ વધી ગઈ છે. ઘરના વડીલો દ્વારા જૂની પરંપરાગત રેસીપી કાઢીને શિયાળામાં વસાણું બનાવવાની શરૂઆત કરી દીધી છે. શરીરના સ્વાસ્થ્ય વધારવા માટે વર્ષોથી ઘણા બધા લોકો ઘરોમાં આજે પણ શિયાળામાં વસાણા બનાવવાની પરંપરા હજુ ચાલુ જ છે. જુદા જુદા સૂકા મેવા, કાજુ બદામ, ટોપરું, ઘી, મેથી, સૂંઠ, પીપળા મૂળ, ખારેક, સફેદ મૂસળી, બત્રીસું જેવા શરીરને ફાયદાકારક વસ્તુઓ ભેગી કરીને મેથીના લાડવા, ગુંદરની પેજ, બદામ પાક, અડદ પાક, ખારેક પાક, ખજૂર પાક જેવા વસાણા લોકો બનાવતા હોય છે. અને આ વસાણાની વસ્તુઓને ભાવ જોઈને તે બદામ, ટોપરું, કાજુ, ગુંદર, ઘી, મેથી, સૂંઠ, પીપળા મૂળ સહિતના ભાવ વધી રહ્યા છે. તેમ છતાં પોતાના શરીરના સારા સ્વાસ્થ્ય માટે વસાણાની માંગ દિન પ્રતિદિન વધી રહી છે. અને શિયાળામાં વસાણા ખાવા સ્વાસ્થ્યપ્રદ હોવાથી ડભોઈ બજારોમાં વસાણા બનાવવા માટે ડ્રાયફ્રૂટ, મેથી, સૂંઠ, ગંઠોડા સહિતની માંગ વધી ગઈ છે. શરીરના સારા સ્વાસ્થ્ય માટેની પરંપરાગત વાનગી હજુ પણ લોકો બનાવી ખાય છે.